ભાવનગરમાં સગીરાને ભગાડવાનો મહેબૂબ પઠાણ પર આરોપ લાગ્યો છે। સગીરાને મહેબૂબ પઠાણ નામનો વ્યક્તિ ભગાડી ગયાનો હિન્દુ સમાજે આરોપ લગાવ્યો છે અને મહેબૂબ પઠાણ નામનો શખ્સ જેમની સામે હાલ ગુનો પણ નોંધવામાં આવ્યો છે। મહેબૂબ પઠાણ સિહોર તાલુકાના ગઢુલાનો રહેવાસી છે અને તેના લગ્ન પણ થઈ ચૂક્યા હોવાનો દાવો થઈ રહ્યો છે। આ સાથે જ 2 સંતાનનો પિતા હોવાનો પણ દાવો છે। ઉમરાળા પોલીસે સગીરાને આરોપીની શોધખોળ શરૂ કરી છે। તો મહેબૂબ પઠાણ નામના શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે। સિહોર તાલુકાનો ગઢુલાનો રહેવાસી છે જે એક સગીરાને ભગાડીને લઈ ગયા હોવાનો આરોપ છે, જેને લઈ પોલીસે ફરિયાદ નોંધી અને તપાસ શરૂ કરી છે। ભાવનગરમાં સગીરાને ભગાડવાનો મહેબૂબ પઠાણ પર આરોપ લાગ્યો છે। સગીરાને મહેબૂબ પઠાણ નામનો વ્યક્તિ ભગાડી ગયાનો હિન્દુ સમાજે આરોપ લગાવ્યો છે અને મહેબૂબ પઠાણ નામનો શખ્સ જેમની સામે હાલ ગુનો પણ નોંધવામાં આવ્યો છે। મહેબૂબ પઠાણ સિહોર તાલુકાના ગઢુલાનો રહેવાસી છે અને તેના લગ્ન પણ થઈ ચૂક્યા હોવાનો દાવો થઈ રહ્યો છે। આ સાથે જ 2 સંતાનનો પિતા હોવાનો પણ દાવો છે। ઉમરાળા પોલીસે સગીરાને આરોપીની શોધખોળ શરૂ કરી છે। તો મહેબૂબ પઠાણ